મોરબી જિલ્લામાં વીજલાઇનની કામગીરીમાં વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે જિલ્લાના ટંકારા તાલુકાથી સમાચાર સામે આવ્યા છે, જેમાં એક હાઈ પ્રોફાઇલ જુગારધામ પર કચ્છના રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચનાથી ખૂબ મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં પોલીસની ટીમે સ્થળ પરથી 9 જેટલા જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ ઉપરાંત જે બંગલામાં જુગારધામ ચાલતું હતું તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પતિનું હોવાનો પણ હવે આક્ષેપ થઈ રહ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મોરબીના ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાંથી એક હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। કચ્છના રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે પંથકમાં ચાલતા તમામ જુગારધામો પર કડક કાર્યવાહી કરવામાં આવે। આ પછી પીઆઈ એલપી બોડાણા એ પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે ટંકારામાં આવેલા ધુનડા ગામની સીમમાં આવેલા ઓમ બિલા બંગલોઝના 3 નંબરના બંગલોમાં એક જુગારધામ ચાલી રહ્યું છે। આ પછી પીઆઈ એલપી બોડાણાની ટીમે દરોડા પાડીને દેવશંકર સિતાણી સહિત 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં હાર્દિક માકાસણા, જયેશ પનસુબિયા, ઉત્તમ ધુમલિયા, નરોત્તમ ફેફર, અરવિંદ ભીમાણી, રાજેશ ભીમાણી, ચેતન ચિક્કાણી, જિગ્નેશ કાચરોલા, દેવશંકર સિતાણીને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે સ્થળ પરથી ₹24,30,800ની રોકડ રકમ, ₹46,000ની કિંમતના 9 મોબાઈલ ફોન અને ₹20 લાખની કિંમતની 2 4 વ્હીલ સહિત કુલ ₹44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હવે તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। જો કે આ સમગ્ર ઘટનામાં એ પણ હવે આક્ષેપો થઈ રહ્યા છે કે આ જે આખું જુગાર ગામ જે ધુનડા ગામની સીમમાં જે બંગલામાં ચાલી રહ્યું હતું તે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન કોર્પોરેટરના પતિનું છે અને આ કારણે પણ હવે મામલો ગરમાયો છે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પોલીસની આ સમગ્ર કાર્યવાહી પર ડીવાયએસપી સમીર સારડાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબનાઓએ આગામી શ્રાવણ માસ નિમિત્તે રેન્જમાં જુગારની બધી ડામવા માટે સૂચના કરેલ હોય તે અન્વયે પીઆઈ શ્રી એલપી બોડાણા જે સરહદી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેમણે પોતાની ટીમને પેટ્રોલિંગમાં મોકલેલ હતી। દરમિયાનમાં મોરબીના ટંકારા નજીકના સજનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમ બિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા, જેમાં હાર્દિક લાભુભાઈ, જયેશ કાનજીભાઈ, ઉત્તમ ધનસુખભાઈ, નરોત્તમ વીરજીભાઈ નાઓ જે મોરબીના રહેવાસી છે, તેમજ અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી જે ધ્રોલના રહેવાસી છે અને તેમજ રાજેશ કરશનભાઈ, ચેતન ધીરજલાલ, જિગ્નેશ ડાયાભાઈ, દેવશંકર હિંમતલાલ નાઓ પોતે મોરબી અને ટંકારાના રહેવાસી હોય આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ ₹46,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત ₹46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે, તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત ₹20 લાખ ગણી અને કબજે લેવામાં આવેલ છે। આમ કુલ ₹44,74,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે। આ કામગીરી કરનાર શ્રી બોડાણાની ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિકભાઈ મનુભાઈ પટેલ તથા એચસી અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેનાઓએ આ કામગીરી કરેલ છે। તો પોલીસે આ જેટલા પણ 9 આરોપીઓ ઝડપાયા છે તેમની વધારે પૂછપરછ શરૂ કરી છે અને આ જુગારધામના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। હવે એક વાત બીજી પણ મહત્વની છે કે આ અગાઉ ટંકારા મોરબી હાઈવે પર હોટલ કમ્ફર્ટ રિસોર્ટમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પડાયું હતું, જેમાં ટંકારાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અને એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચના આરોપ લાગતા ચકચારી મચી ગઈ હતી। તો આ અગાઉ મોરબી જિલ્લામાં એક ફાયરિંગની ઘટના પણ બની હતી અને આ કારણે પણ પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો। આમ જિલ્લામાં વારંવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા થાય। તો આ સમગ્ર ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।